અબડાસા જખૌ બંદર પરથી હકીકતની કરુણતા સરકાર સુધી ક્યારે પહોંચશે અવાજ ભૂખે માછીમાર રડે છે। જખૌ બંદર આજે ભવ્યતા નહીં પણ ભૂખમારાનો ચહેરો બની ગયેલું છે। મળતી વિગતો અનુસાર સ્થાનિક માછીમારોએ ખાદ્ય પદાર્થ ન મળવાને કારણે ઘડિયાળ ભૂખમારાની હાલત વચ્ચે જીવી રહ્યા છે। સરકારના દરિયાઈ પ્રતિબંધો લકડી હોડી, ગઢવાડી હોડી અને સઢવાડી હોડી તો બાકાત પણ યુદ્ધ સમયે લાગુ કરેલ ગેઝેટ આજે ન હટાવવામાં આવી હોય, જેના કારણે જખૌ, લખપત અને નારાયણ સરોવર વિસ્તારના માછીમારો માટે દરિયો જ બંધ છે। માછીમારના હાથે ના ઝાડ છે ના નાવ છે અને હવે તો ઘરમાં અનાજ પણ નથી। એટલું જ નહીં, 700થી વધુ શ્વાનો માટે પણ ખોરાકના અભાવે પાંજરા જેવી હાલત સર્જાઈ છે। ભૂતકાળના દાખલાઓ સાબિતી કરી છે કે ભૂખે ત્રસ્ત શ્વાનોએ માનવો પર હુમલાઓ પણ કર્યા હતા। ભુજ ફિશરી કચેરીમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત થઈ, પરંતુ જવાબ શું? તમારી અરજી અમારા સુધી પહોંચી નથી। એ પછી શું? લોકો હવે પૂછે છે, આ બેદરકારી ક્યાં સુધી? આજરોજ બહુજન આર્મીના સંસ્થાપક શ્રી લખનભાઈ ધુવાને જખૌ બોલાવી માછીમારોએ ન્યાયની માંગ કરી। તેવો નક્કર સંદેશો આપવામાં આવ્યો કે જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો હવે ચૂપ નહીં રહી શકાય, ઉગ્ર આંદોલન થશે। આવો ભાઈઓ બહેનો, માછીમારોની આ લડાઈમાં અવાજ બનો। આ અવાજ હવે દટાવવાના નહીં, ધ્રાંસો પાડવાના છે। ભૂખ મારો નહીં જોઈએ, ન્યાય જોઈએ। દરિયો મારો અધિકાર છે, મારી રોજગારી છે। જખૌ માછીમારો ઘણા સમયથી અહીંયા કને હેરાન પરેશાન છે। યુદ્ધના માહોલમાં માછીમારી બંધ થઈ ગઈ, સરહદી વિસ્તાર છે, બોર્ડરી વિસ્તાર છે, એના કારણે યુદ્ધ સીઝ ફાયર થયું, યુદ્ધ વિરામ થયું 10 મેના રોજ। એ બાદ આજની તારીખમાં જે ગેજેટ કહેવાય પ્રતિબંધિત વિસ્તાર, એ આજની તારીખમાં લાગુ છે, જ્યારે ગુજરાતમાં ક્યાંય પણ નથી। માત્ર ને માત્ર 3 બંદરો, એક લખપત, નારાયણ સરોવર અને એક જખાઉમાં છે। હું જખાઉમાં જે આવ્યો છું, માછીમારી લોકો છે, 70 એક પરિવાર છે, એમનું ગુજરાન, એમનું પરિવાર માછીમારી ઉપર ચાલે છે। અને ભુજમાં જે ફિશિંગ અધિકારી બેસે છે, એ આ ભાઈઓ એમ કહે છે કે અમે જ્યારે પણ જઈએ ત્યારે હોતા નથી અને ફોન ઉપર કોઈ જવાબ આપતા નથી। આ લોકો ગાંધીનગર ગયા, ત્યાં કને ગાંધીનગર કમિશનર પાસે ગયા તો કમિશનરે કીધું કે અમારી પાસે કોઈ રજૂઆત આવી જ નથી, માત્ર ભુજમાં જ રજૂઆતને રોકી દેવામાં આવી, એવો આ લોકોનો ફિશિંગ માછીમારોનો ક્લિયર આક્ષેપ છે। અને હું પણ તંત્રને કહેવા માગું છું કે કોઈ ગરીબ માણસને આવી રીતે ન દબાવો। આ કોઈ પાકિસ્તાનથી આવેલા લોકો નથી, આ ભારતના નાગરિકો છે, કચ્છના લોકલ લોકો છે। અને એમને જો તમે અધિકારી કોઈ પણ એમની રજૂઆત સાંભળશે નહીં અથવા રજૂઆત ગાંધીનગર કમિશનર સુધી પહોંચાડશે નહીં તો એમના વિરોધમાં પણ હું એક્શન લેવા માટે તૈયાર છું। એટલે કલેક્ટર શ્રી, એસપી સાહેબ, આપને પણ જાણ કરવા માંગુ છું કે આવી રીતે કોઈ પણ ફિશિંગ અધિકારી દબાવવાની કોશિશ કરે કોઈ ગરીબ માણસને, એમની રજૂઆત ગાંધીનગર સુધી, મંત્રીમંડળ સુધી અથવા કમિશનર સુધી પહોંચાડે નહીં તો એ વસ્તુ યોગ્ય નથી। અને તાત્કાલિક ધોરણે હવે યુદ્ધનો માહોલ પૂરું થઈ ગયું છે, આમની રોજીરોટી જે ચાલુ કરવામાં આવે, ફિશિંગનું કામ ફરીથી પાછું ચાલુ કરવામાં આવે, અન્યથા આ ફિશિંગ અધિકારી જે ભુજમાં બેસે છે મેડમ શ્રી, એમની ઓફિસ આગળ ચોક્કસ સમય ધરણા કે ઉગ્ર આંદોલનની પૂરેપૂરી અમારી તૈયારી। મારું નામ ઇકબાલ રાઠોડ છે, હું જખૌ બંદરનો માછીમાર છું। અહીંયા ઓફ સિઝન ચાલુ છે અત્યારે, જૂનથી ઓગસ્ટ સુધી સરકારનું ગેજેટ હોય છે, યાંત્રિક બોટોને મનાઈ કરવામાં આવે છે। એમાં એક લાકડી, પગડિયા માછીમાર અને નોન ક્રાફ્ટ બોટોને છૂટ આપવામાં આવે છે। પરંતુ હમણાં આ વર્ષે જખૌમાં ઓપરેશન સિંદૂરના કારણે, સીમા સુરક્ષાના કારણે 7 મેથી ગુજરાત સરકારનું ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે કે કચ્છના 3 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો જખૌ, નાણસર અને લખપત ઉપર પ્રતિબંધ, માછીમારીની તમામ કામગીરી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। હાલે અત્યારે 22 મેના ફિશરીઝ કમિશનર દ્વારા આખા ગુજરાતમાં માછીમારીને નોન ક્રાફ્ટ બોટો, પગડિયા માછીમાર, સઢવાડી, એ લોકોને મંજૂરી આપવામાં આવી છે। પણ આ જે ગેજેટના આધારે જખૌ, નારાયણ સરોવર અને લખપતમાં હજુ સુધી પણ મનાઈ કરવામાં આવી છે। અહીંયા 70 જેટલા લોકો સ્થાનિકો રહે છે માછીમારી કરવા માટે અને છેલ્લા 2.5 મહિનાથી ભૂખમરીની હાલતમાં છે। તો અમારી સરકારને વિનંતી છે કે જેમ બને તેમ પુનઃ વિચારણા કરી એ ગેજેટને રદ કરીને અમને મંજૂરી આપો। યુદ્ધ પૂરું થયું 10 મેના, ત્યાર પછી આ ગેજેટ હટાવવામાં જ નથી આવ્યો? ના, હટાવવામાં નથી આવ્યો। અમે જયારે ગાંધીનગર ગયા ત્યાં તો અમને એમ કહેવામાં કે અમને તો ખબર નથી તમે ઘરે બેઠા છો। 2000 થી વધારે શ્વાનો છે અહીંયા,
અહીંયા ફિશરી માછીમારી ચાલુ હોય તો ઝાડમાં જે તૂટેલી કે અડધી કાપેલી માછલી હોય તે શ્વાનોને એ લોકો આપે છે તો એ લોકોનું પેટ ભરાઈ જાય છે. હમણાં માછીમારી સંપૂર્ણ બંધ છે એટલે એ લોકો એટલે સુધી ભૂખ મારે છે કે કોઈ માણસ એકલો જતો હોય ને તો માણસને ખાઈ જાય એ લોકો. જી, આ બાબતે આપે રજૂઆત કરી છે કોઈ અધિકારી સમક્ષ? ઘણા વખત રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ નિકાલ આવ્યો નથી. કોઈ કલેક્ટર સાહેબને અમે આ શ્વાનો વિશે વાત કરેલી છે કે સાહેબ માણસોને મૂકી દો, કમસે કમ શ્વાનો માટે તો મંજૂરી આપો. હવે શું માંગ છે તમારી? અમારી માંગ છે કે જે ગેજેટ છે એ રદ કરવામાં આવે ને અમને મંજૂરી આપવામાં, કમસે કમ જખૌને સુરક્ષિત વિસ્તારમાં જવા માટે મંજૂરી આપવામાં આવે. ઓકે.